કોઈ મિલ ગયાના જાદુ જેવો થોબડો છે ને માસની એક્ટિંગ કરે. किनारो बात तो काका भतीजी गांडा थी गया. ये आ गया हमारा पहला खिलाड़ी और ये आ गया हमारा दूसरा खिलाड़ी. अब होगी बैटिंग चालू और ये है पहली ओवर की पहली बॉल सीधा पेट के अंदर. आ रिक्शा में टेलीस्कोप શું કામ લેવાય છે? આ તો ડિસ્કો કરવું ના પડે. અમદાવાદ થી ખોટો ધક્કો ખાધો. કા થોડા કઈ દેખલા લગતા હે. વરાજનો વિડિયો ઉતાર્યો, આનો પણ ઉતાર લો એટલે આને ખોટું ન લાગે. હે ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? તો આપણી સાથે છે આજે સાહિલભાઈ, રાજભાઈ ને નેવુબેન. તો આપણે જઈ રહ્યા છીએ ઘોડિયા કે જાનમાં. તો આપણે ત્યાં જાનમાં ખાઈ પીને ખુશીને સીધા આપણે જસ્ટ દરિયે થોડીક રીલ બનાવશું અને મસ્ત મજાનો વ્લોગ બનાવશું. ચાલો મળીએ ત્યાં. આને તમે ઓળખતા હશો, અમદાવાદી મેન સાહિલ. આવ્યો ત્યારનો એના એ કપડામાં છે. એન્ડ ધીસ ઇઝ રાજ. ખાઈ ગઈ તો સાહિલભાઈ કઈ કેવું છે તમારે? क्या तड़को है आना? હા ખબર છે ભાઈ, અમદાવાદ વાળી. અમદાવાદમાં જાણે તડકો જ નહીં પડતો હોય. કઈક તો કે અમદાવાદી કઈક ચાલો સાહિલભાઈના કઈક સાથે આપણે ભાગી જઈએ. રસ્તામાં થઈ ગયા મહાદેવજીના દર્શન. હજી એકવાર દર્શન આપણે દરિયે કરવાના છે. રિક્ષાને તડકો ન લાગે એટલે ઝાડવા ભરી લીધા. હજી તો પગ્યા નથી, તરસ્યા થઈ ગયા. પેટમાં કાળું ધોળું પીળું પેટ્રોલ નાખીને અમે અમારી સફરમાં આગળ વધી ગયા. પોઝ હું આપે હાલવા માંડને. અમે પગી ગયા જાનમાં વરાજાન ઉતરે. ત્યાં સાહિલભાઈ તો અમદાવાદની ટિકિટ બુક કરાવતા હતા. હજી તો રાતે ગુનાનો 1:30 વાગે. ત્યાં તો જવાની વાતો કરે. સાયમન ગો બેક. કોક સરકારી નોકરીની જોરદાર તૈયારી કરતું લાગે. અત્યારે તાલીને અમદાવાદ પગી જાય. હજી ટિકિટ બુક નથી થઈ. વિન્ડો एसी बस में विंडो जो એવું. મેં સાહિલભાઈને કીધું કે વિન્ડો વાળી સીટ લ્યો, પણ એને કીધું કે એસી વાળી બસમાં વિન્ડો સીટ નું શું કામ? लेकिन उसको कौन बताए कि विंडो में से देख तो सकते हैं ना. सबूत के तौर पे ये दिखाया जाएगा. રાખો ને એજ કરો તમે. ખાટા કાચરા જોઈને મોઢામાં પાણી આવી ગયું. અકેલે ચા પી રહ્યો. ખાધા પેલા ચા પીશ તો ખાય શું? બે ચાના બંધાણી. ચા હોય એટલે કાંઈ ન ઘટે. 2 કપ ટી. તું હું સામું જોવા સાવ્યો? જમવાની હજી ઘણી વાર હતી એટલે ચા પીને નીકળી ગયા નગર ચર્ચાએ. ઉજ્જવલા યોજનાના આવ્યા પછી આ વસ્તુ ગામડા સિવાય કાંઈ જોવા નથી મળતી. ઇસકો બોલતે છાણા. આ રિક્ષામાં ટેલિસ્કોપ શું કામ લેવાય છે? આ તો ડિસ્કો કરવું ના પડે. અમદાવાદ થી ખોટો ધક્કો ખાધો. વરાજાને ખબર પડી કે આપણો વિડીયો ઉતારે એટલે એને પણ મસ્ત સ્માઇલ આપી દીધી. પેલા ટેલિસ્કોપ નથી, આ તો કાગળિયા ઉડાડવાનું મશીન છે. આની કરતા 2 જણાને કાગળિયા ઉડાડવા રાખી દેવાય. આ ભાઈ કોણ? इसका થોડા કઈ દેખલા લગતા હે. જલ્દીથી આ ભાઈનો તમને પરિચય આપી દો. આ ભાઈનું નામ છે દેવરાજભાઈ. આપણા ખાસ મિત્ર છે. કાનમાં ફૂસફૂસ કરવાની ટેવ હજી એને ગઈ નહીં. આપણે કોઈક વાર એની વાડીએ નાળિયા પીવા જાય તો જરૂરથી એની વાડીનો વ્લોગ ઉતારશું. એકદમ મન મોજેલા માણસ છે. આ કાગળિયાનો એકવાર નજીકથી શોટ લેવો પડશે. વરાજાનો વિડીયો ઉતાર્યો, આનો પણ ઉતાર લો એટલે આને ખોટું ન લાગે. મળી ગયો જોરદાર શોટ. હવે તમને સ્લો મોશનમાં દેખાડી દઉં. જમીન તો કલરની થઈ ગઈ. અચ્છા. પણ કાગળિયા વાળા ટેલિસ્કોપ થી આવી બહુ મજા. ડીજે બીજેમાં નહીં, આપણને તો આવા તળબરમાં જ મજા આવે. જે કામની વાટ હતી એ કામ કરવાનો ટાઈમ આવી ગયો. ઠૂસવાનો. ये आ गया हमारा पहला खिलाड़ी और ये आ गया हमारा दूसरा खिलाड़ी. अब होगी बैटिंग चालू और ये है पहली ओवर की पहली बॉल सीधा पेट के अंदर. મને આજ ખબર પડી ફોનનો ઉપયોગ થાળીને ટેકો કરવામાં પણ થાય છે. આપણા મોટા શરીરને પેલા ખોરાક પૂરો પડતો પછી બધી વાત. પેલા મુલેન્દ્ર બાઈક તરી ગયા. થાળી લઈ લો ફટાફટ. તમને એક સિક્રેટ વાત કહું, કોઈને કહેતા નહીં. ખાધા પછી ચાંડો નહીં, પણ મુફાસ ઇમ્પોર્ટન્ટ છે. ખાધા પછી લગભગ આપણું કઈ કામ ન હોય એટલે નીકળી ગયા અમે દરિયા બાજુ. પોઝ આપીને ઉભા રહી ગયા. ફોટો નથી પડતો. હાલવા મળો સાના પાણી થઈ ગયું તો વળતું એટલે ફટાફટ દર્શન કરવા પહોંચી જાય ને પાણી આવી જાય.
દિખા તેરે પેર. રેબડિયું પગમાં મસ્ત ઠંડુ ઠંડુ લાગે. પેલા થાકી જાઓ બહુ ડોમાં. કા મિત્ર કૂતરા હમું નથી જોતા. બધાની વાંહે સીગલ આવે, આપણી વાંહે કૂતરા આવ્યો છો. સીગલ જ કહેવાય દરિયાઈ. શૂઝ હાથમાં લઈને ચાલવા માંડ્યા. પાણી વહેતું હતું એ કેડીએ કેડીએ, કારણ કે આજુબાજુ તો ગારો હતો. પાણી આવે એ પહેલા જલ્દી ફટાફટ પગી જાય, નકર દર્શન નહીં થાય. ગારામાં હાલવાની મજા કંઈક અલગ જ છે. હા એ કલ્લો પહેલે આપણે પહોંચતા રહી ગયા. પાણી આવી ગયું છે તો આપણે પહોંચી નહીં શકીએ એવું લાગે છે મને. તો જેની બીક હતી એ જ થયું. આપણે દર્શન ન થયા, પાણી આવી ગયું છે, પણ કાંઈ વાંધો આપણે અહીંથી દર્શન કરી લઈએ. પાણી આવી ગયું એટલે અમે લઈ લીધો યુટર્ન. હાલ તો આપણે હાલતા ગયા હતા, પણ આપણે મહાદેવના દર્શન થયા નહીં. પાણી ટચ કરીને પાછા આવીએ, પણ આપણે 15 મિનિટ આપણે વહેલા આવવા નથી. આપણે જો 15 મિનિટ વહેલા આવ્યા તો દર્શન થઈ જાય. થોડાક એક બે શોટ લેવા જાય, એક બે રીલ ઉતરી જાય, તો કાંઈ વાંધો નહીં. અહીંથી આપણે દર્શન કરી લીધા. ચાલો તો આપણે જઈએ દરિયાની છત કટ કરો કટ. આ બેનને નવું હતું દરિયામાં, પણ મેં ના પડે એટલે થોડીક ટેન્શનમાં છે. કોઈ મિલ ગયાના જાદુ જેવો થોબડો છે ને માછની એક્ટિંગ કરે. પાછા દરિયા કિનારે આવીને શુદ્ધ પાણીમાં હાથ પગ ધોઈને બૂટ મોજા પહેરી લીધા. इस इंसान को किसी भी बात से कोई लेना देना ही नहीं है. अच्छा किनारो बात तो काका भत्रीजी गांडा थी गया. गांडा काको भत्रीजी इसको करे. એટલાથી સાહિલભાઈને કઈ હક નહીં થાય, કઈક નવીન જ કરશે. બીજી ટ્રાય. હવે આ બધું તો ચાલુ જ રહે. હું તમને સ્લો મોશન દેખાડું. क्या मम्मी करेंगे चना चना नहीं खाना यार, शादी में खाना खा के आए. वीडियो बना रहे आपका, चलेगा? कुछ बोलना है वीडियो में? સાહિલભાઈ ના જોરદાર પ્રદર્શન બાદ હવે ટાઈમ છે ઘરે જવાનો. હાલો એ કે હજી કૂદકા મારવાના બાકી છે. ખોડિયાકના દરિયે બસ ભરી ભરીને સાઉથ સાઈડના માણસો આવતા જતા રહે છે. દરિયા કિનારે પહોંચીને બોડીમાં S2O નાખીને અમે મંજિલ તરફ પહોંચતા થયા. આપણી થી તો ગલોટિયા લાગે નહીં, એટલે છેલ્લે સાહિલભાઈને કેમેરો આપીને મારા ખુદના થોડાક શોટ લઈ લો. પેટ્રોલ પંપ વાડી ઈસી સવાર 22 બારિયા. જોયું ને અમદાવાદી મેનનું વ્લોગિંગ કેવું જોરદાર છે. જોરદાર છે ને આપણી સ્માઇલ કેવી લાગી કોમેન્ટ કરજો. તો ગાઈઝ આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખશું. નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો. ફરી મળશું નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ, વંદે માતરમ.